તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છે ગળતેશ્વર. અને આ જો મિત્રો અહીંયાથી જવાનું રહેશે. તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ. બંને બાજુ આ રીતની દુકાનો આવેલી છે અને અહીંયા જમવાની સુવિધા પણ છે, હોટલો પણ છે. તો જોઈ શકો છો મિત્રો, બંને બાજુ દુકાનો છે. તો મિત્રો આ મંદિરનો મેન ગેટ છે. બાજુમાં એક સરસ ગાર્ડન પણ છે અને આ નદી કિનારે હોવાથી અહીંયાનું જે વ્યૂ છે એ બહુ ખૂબ સરસ છે. આપણે આગળ જોઈએ. એક સરસ આ ગાર્ડન છે અને આ જોઈ શકો છો મિત્રો, નદીનો વ્યૂ કેવો દેખાય છે ઉપરથી. જો મિત્રો મંદિરની અંદર કેવું કલાકૃતિ કામ કરેલું છે, જ્યાં જીવનશૈલીની પ્રતિમાઓ અને શંકર ભગવાનના અલગ અલગ રૂપની પ્રતિમાઓ છે જે મંદિરમાં કરેલી છે, જે રથ અને હાથીની કોતરણી કરેલી છે. આ મંદિરનો અંદરનો વ્યૂ છે. તો અહીંયાથી અંદર ઉતરવાનું રહેશે અને મંદિરની અંદર પણ તમે વિડીયો ઉતારી શકો છો મિત્રો, કોઈ પ્રતિબંધ નથી અહીંયા. આ નદીનો વ્યૂ છે. તો અહીંયાથી આપણે નદીની અંદર જઈશું. તો ચાલો મિત્રો આપણે અંદરથી જોઈએ. અહીંયાથી આ જવાનો રસ્તો છે. તો મિત્રો અહીંયા પણ બંને બાજુ દુકાનો આવેલી છે, હોટલો છે. તો જોઈ શકો છો ગાઈસ. દર રવિવારે પબ્લિકમાં વધારે આવે છે મિત્રો. આ સોમવારથી એટલે આજે વસ્તુ છે. તમે જોઈ શકો છો.